શું તકલીફ પડી? કેતનભાઈ ફાર્મ હાઉસમાં બેહું છું, 3 મહિના થયા, અમને લોકોને હીરા આપ્યા નથી અને કાલે આવશે એમ કરીને પરેશાન કરી દીધા. અમારી સેલેરી 2-3 હજાર જ આવી છે, તો અમારે ભાડાના મકાન છે અત્યારે 3-4 ભાડા ચડી ગયા 3-4 મહિનાના, અને એ લોકોની ખુરશી બચાવવા સારું અમને 3 મહિનાથી પરેશાન કર્યા, અને હવે કે બંધ તમારું કારખાનું. તો આ 3 મહિનાનો અમને સેલેરી આપવી પડે, અને કાંઈ ત્યારે કંઈ એનો જવાબ દઈ દેવો પડે. કેટલા કારીગરો આજે છૂટા કરવામાં આવે? 40-50 હશે. કેટલા ટાઈમથી તમે કામ કરો છો? અહીંયા 12 વર્ષથી હું કરું છું, બીજા બધા 25 વર્ષના કરે. શું માંગ છે આપણી? માંગા બસ 3 મહિનાની સેલેરી અમને પરેશાન કર્યા ને. આજે તમને શું જવાબ આપ્યો? આજે એમ કીધું છે બોસ નથી, શેઠ નથી, આ શેઠ નથી એમ કરી સવારના અમે ભૂખાન તરસાયા સાહેબ, તડકાના અહીંયા ઊભા છીએ, કોઈ જયમાં નથી, પાણીના અંદર ન આવવા દે. તમે માલિકને મળ્યા, રજૂઆત કરી? રજૂઆત કોઈ અંદર જવા દે તો ને વોચમેનો જવા ન દે. એક મહિલા નીચેના માલિકની નીચેના હોય એ મહિલા હેડ તો કે હું તમને 2 દિવસ પછી, અશ્વિનભાઈ નામ છે, એમ કીધું કે 2 દિવસ પછી કે કાલે અથવા ચેક મળે તો હું તમને એની રજૂઆત કરીને પછી જવાબ દઉં એવું કહે છે. પણ એ ઉપર હતા સવારના, તો નીચેથી ફોન કર્યો તો એ કે બહાર દવા હોસ્પિટલમાં છે ને આમ છે ને તેમ છે એમ કરીને પછી અમે હલાબોલ કરીને અંદર ગયા ને, તો એ અંદર જ હતા. અમને સવારના બેસાડી રેખા ઉપર હતા તો જવાબ નહોતી, તો ખાલી અમારે રજૂઆત કરવી હતી, કોઈ આંદોલન નહોતું. તો એ રજૂઆત કરવા અમને સમય નહોતા આપતા. હું અશોક આત્મારામ પાટીલ ફાર્મ હાઉસમાં નોકરી કરું છું, અને R&D કરીને અમારું ખાતું છે. એની અંદર હું 2003થી આજ દિવસ સુધી નોકરી કરી, અને મને ગયા મહિનામાં ખાલી એમને કીધું કે આપણે હીરા આવતા નથી, તમે આ 1 મહિનો કામ કરો પછી 1લી તારીખે છૂટા. તો આજે હું કામ પર આવ્યો તો મને મારા મેઇન મેનેજરે એમ કીધું ધીરુભાઈએ કે તમને 1લી તારીખથી ના પાડીને તમે કેમ કામે આવ્યા? તો મેં એમને કીધું સાહેબ તમે મને 1 મહિના પહેલાં ભલે કીધું, મેં તો અહીંયા અંદર આવીને કામ કર્યું જ છે, જે હીરા આવ્યા થોડા ઘણા એ મારા કામના તમે મને પૈસા આપ્યા, તો મને હવે તમે છૂટા કરો છો તો હવે 2-3 મહિના મને હરખી રોજી મળે ના મળે તો મને કાંઈ મારો કંઈ ના કંઈ અધિકાર છે. આપણા કંપનીના જે કાયદા છે, રૂલ્સ છે, 3 મહિનાનો પગારનો હિસાબ, તો મને એ 3 મહિનાનો પગાર આપો તો હું જવા તૈયાર છું. તો એમને મને ના પાડી, એમ કે તમને 1 દિવસનો બી પગાર મળશે નહીં, આ જે અત્યાર સુધી આ દિવસ સુધીનો છે એ જ મળશે, હવે કંઈ મળશે નહીં. તો હું આ લોકો સાથે, આ લોકોને અમારી પહેલાં એને 10 દિવસ પહેલાં છૂટા કર્યા છે, તો આ લોકો સાથે અમે બધા જોડાઈ ગયા. અમારા બધા સાથે આ કંપનીના મેનેજમેન્ટે અન્યાય કર્યો છે. હવે શેઠને ખબર હોય કે નહીં હોય ભગવાન જાણે, પણ આ કંપનીનો જે મેન ચાલક છે અશ્વિનભાઈ કુકડિયા, એ ઓફિસની અંદર 10:30 વાગ્યાના આવી ગયેલા. અમે ગાડી બી જોયેલી તો બી અમને આ લોકોએ 2:30 વાગ્યા સુધી, આપણે 1 વાગ્યા સુધી ઉલ્લુ બનાવ્યા કે અશ્વિનભાઈ આવ્યા નથી, 2:30 વાગે દવાખાનાનું કામ પતશે તો આવશે, એવી વાત કરી. કેટલા કારીગરો આજે છૂટા કરે? અમે આજે 40 કારીગર હાજર છે, હજી 8-10 જણા આવ્યા નથી, એ કોઈ કામમાં હશે, બરાબર. તો અશ્વિનભાઈની ઓફિસે અમે જબરદસ્તી ઘૂસી ગયા, તો અશ્વિનભાઈ અંદર હતા, એમને અમને અંદર આવવા નહીં દીધું, એક જ જણાને બોલાવ્યું, અને અમને એવું કીધું અશ્વિનભાઈએ કે ભાઈ હું તમને કાલથી હીરા આપું, તમે કામ પર બેસી જાઓ. મેં કીધું તમે 3 મહિના સુધી અમને હીરા નથી આપ્યા, અને હવે તમે પગાર આપવો પડે છે તો હીરા આપું, આ તો વસ્તુ ખોટી જ છે. મેં કીધું પહેલાં અમને 3 મહિનાનો પગાર આપો, પછી અમે હીરા તમારી ત્યાં અમે ઘસવાની ના નથી પાડતા, તમે અમને ફૂલ કામ આપશો તો અમે આવવા તૈયાર છે, પણ પહેલાં અમારે હવે અમારો અધિકાર આપો. અમે આટલા વર્ષથી સર્વિસ કરી, તમે અમને તો કોરા કાઢવા માંગો છો. આ ધીમું ઝેર આપીને આ લોકોને કાઢી મૂક્યા છે અમને બધાને, અમે એ સહન કરવાના નથી. જો તમે પત્રકાર પરિષદ ભાઈઓ અમને બહુ સાથ સહકાર આપો છો,
પ્લસ ડાયમંડ એસોસિએશનવાળા બી સહકાર આપવાના છે અને ત્યાર પછી બી આગળ જવું પડશે તો અમે જવા તૈયાર છે. બાકી આ લડત લડીને અમારો હક લેવાના જ છે. કિશોરભાઈને જો એના નામનું પડેલી હશે એની ફેક્ટરીના એની પોતાની વોકની તો અમે એને એના નામ માટે અમે એમની પાસે રિક્વેસ્ટ કરીને કહેવા ગયેલા કે ભાઈ અમને 60 દિવસનો કે 90 દિવસનો પગાર આપો. જો એમની દાનત નહીં હોય તો પછી અમારે ના છૂટકે એ રસ્તા અપનાવવા પડશે.